લગન આવશે, લગન આવશે, મારો કોક તારો લગન આવશે. જઈ આવે બેનની ઓફિસે, જોયું છોડીનો ડાચું. બાપા કોક દાડો ખારું બોલો, આમ બોલતો તો કોક દાડો શીખો. એમ ના કહેવાય કે ડાસુ જોઈએ, એમ કહેવાય છોડી જોઈને આવ્યો એમ કહેવાય. તું ના કહેવાય કે દાસુ જોઈને આવ્યો. તને જે છોડીએ જોવા બોલાવ્યો છે ને એ છોડીમાં ઠેકોણું જ નહીં હોય, અને ઠેકોણા વગરની હોય તમને જોવા બોલાવે. તમે જ મેં કીધું કે જોઈ આવે છોડીનો ડાચું. તમે મને સમજો છો શું? મને એમ કહેતું હું કોઈ નાખી દેવાની વસ્તુ તારે જો તારે બસ્યું બી પડે છે. તો તું કોઈ કોમનો નહીં, તું હાવ નકામો છે. હું નકામો છું તો વાડીનું ઘરનું કોણ કોણ કરે છે? તમારા બાપુ આ કામ કરવા? એ મારા બાપ ના હોમું ના જતો, હમણાં જેવી ગબડા થી બસ આવડે તો શું? છોકરાને ધમકાવતા આવડે, ગગડાતા આવડે. આખો દાડી પછી બેઠા બેઠા બીડીયું ફૂંકવી છે, બકબક કરવું છે, બીજું કઈ આવડે? તમારી જોડે વાત કરવી જ નકામી છે. હું હેડ્યો. મારો ઓળખ્યો આજકાલ બહુ હમું બોલવા માંડ્યો છે. હો બરોબર નો ફટકારવો પડશે મને તો. આટલો મલકાય છે ભાઈ, હમણાં છોડી જો કે તો શું? હા, મધુબેન ની ઓફિસે તોકલી દવા ગયો તો. એમ કેવી લાગી છોડી તને? એટલે વાત જ ના પૂછ. એને છોકલી ના કહેવાય, તો પલી કહેવાય, પલી. કઈ પેલી આકાશમાં ઉડે એ પરી? હા, એ પલી. એ શું મારી જોડે છોડીને પોખો છે? અલા બુદ્ધિ ના બળદિયા, છોકલી ને પાખો નથી. એ પલી દેવી રૂપાળી છે, એ હું કહું છું. સમજ તો કેમ નથી? આવો સમજી ગયો કે છોડી પરી જેવી રૂપાળી લાગે છે. પણ એ રઘુડા, હું શું કહું છું, આ છોડી આટલી બધી રૂપાળી છે તો શું આપણને હા પાડશે ખરી? આપણને મને હા પાડશે મને. તું તો કોઈ વિનોદ ખન્ના છોકરો છે તે તને હા પાડશે? હું વિનોદ ખન્ના પણ નથી અને વિનોદ ખન્નાનો છોકરો પણ નથી, પણ છોકરી મને જોઈને મલકાતી હતી બહુ, એટલે મને લાગ્યું કે છોકરી મને હા પાડશે. મલકાતી નહીં હોય તોતલા એ તને જોઈને દાંત કાઢતી હશે. મારી દિયોર ભૂત જેવો લાગે છે એટલે. એ સાનું મને બેસ, તો ભૂત કોને કહે છે? ભૂત જેવો તો તું લાગે છે. તમારી માની છો ગનો સાચું કહેજો, આ અમારી બેમાંથી ભૂત જેવું કુલ લાગે છે. એ તને તો જોઈને છોકરી ના પાડી દેશે, જોજે. ધૂળ ખાય છે તું, જોજે તો ખરો. હું છોડીને જોઈને આવું તરત હા પાડી દેશે. હમણાં જ જાઉં છું છોડીને મળવા, અને તને આઈને હારા સમાચાર આલું. હારા સમાચાર વાળી ના, મને તો લાગે કે તું રોતો રોતો બાલ આવીશ, જોજે. મારી દિયોર આ બંનેને બતાવી દઉં કે કોણ રોતું રોતું આવે છે ને કોણ હસે છે. હાલ જ જાઉં છું છોડી જોવા. રૂપા, જો આજે તો તને આ 3 છોકરાઓ જોઈને ગયા ને, હવે કાલે બીજા 3 છોકરાઓ બોલાવીશ અને ફોન કરું એટલે આવી જશે. આજ માટે 500 રૂપિયા. સારું, લાવો 500. અને સાંભળ, આ છોકરાઓ તને જે જોઈને ગયા ને એ તને રસ્તામાં ક્યાંય પણ મળે ને તો કોઈની સાથે વાત કરવાની નથી, સમજી? કેમ, શું કામ? અરે જો તું એમની સાથે ભૂલથી પણ વાત કરી લે ને અને એમને ક્યાંક ખબર પડી જાય કે તું પરણેલી છે તો આપણો ભાંડો ફૂટી જાય કે આપણે એને છેતરી રહ્યા છીએ. સારું સારું, હવે નહીં કરું એકઈ જોડે વાત. કઈ કામ પડે તો ફોન કરજો. જઉં છું. અત્યાર સુધી તો બધું સારું ચાલતું હતું, પણ આ અક્કલ વગરની કઈ બગાડે નહીં તો સારું છે, નહીં તો મારી તો ઓફિસ બંધ કરવાના વારા આવશે. નખો દ્યો સામે જ ભટકાવા આવે. ઊભી ના રાખે તો સારું. ક્યાં જવું? રૂપા, રૂપા, રૂપલી. જોઈ ગયો હું તને. કેમ છે?
તું મને હું તને ગમક ના ગમ મને કહેજે પેલા એમાં શરવા ના હોય લી ગાડી કહી દે હું તને ગમક ના ગમ તો બોલતી કેમ નહીં યાર કંઈક તો બોલ હે ભગવાન આ તો નકરા દાંત કાઢે મને ખબર હે કે તું શર્મા હે પણ તું મને એટલું કહી દે કે હું તને ગમક ના ગમો પછી યાર હું તને કશું નહીં પૂછું ખાલી એટલું કહી દે બોલ કહું હું તને ગમક ના ગમો તું એને જ જરાય નહીં ગમતો એ રૂપલી ઊભી તો રે જવાબ આલ દીધા એ નો ઉભી રે એ તો ગઈ જંતર વગાડતી ગુડ બાય મારા હારા નબળાઓ હું એક તો મોટ કરી હારી વાત કરતો હતો આ એમાં ટપકી પડ્યા અવાજમાં હાડકન આખા શીખવાથી હેડે આવો છો ખબર નહીં પડતી હું વાત કરતો તો વાત કરવા દઉં એ અમે બે તો છે ને તોક બાજુ જોતા હતા અને તમને અહીં ધોઈ ગયા અમે કઈ તમારો પીછો કરતા નથી આવ્યા અહીંયા ઉભો જો આપણે શાંતિ રાખો ઝઘડવાની કોઈ જરૂર નહીં આપણે એક કામ કર ત્યો બાકડે જઈને શાંતિથી બેહીને ચર્ચા કરીએ હેડો